ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. અરે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે મેં છલકાતી મલકાતી મોજ, એકલો હોઉં ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. અને તાળું વસાય નહીં આવડી પટારીમાં, આપણો ખજાનો એમ ખેમ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. જીવનનું અંતિમ સત્ય એક જ છે કે જીવનની દરેક ક્ષણને મોજથી માણી લેવી, પ્રત્યેક ક્ષણનું આનંદ લઈ લેવો. અને આ બધાને આનંદ કરાવવા માટે તમને તમારા બધાની વચ્ચે મોજને વેચવા માટેનો એક સરસ મજાનો શો એટલે રાજીપો. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત અને હોસ્ટ મેક્સ આહિર, અને રાજીપોના એપિસોડમાં મારી સાથે મારા સાથી એન્કર એટલે આપણા સૌનું ગૌરવ રવિ આહિર બિરાદર. યસ મેક્સભાઈ, हिंदी जबान एक बहुत मजानो शेर है कि कई लोग निकालते हैं कसूर मेरे किरदार में और कई लोग हैं जो मुझ जैसा होना चाहते हैं. एक एवा फनकार, एक एवा कलाकार, एक એવું નામ ગુજરાતનું કે કેટલાય લોકો એવા છે કે એના કિરદારમાંથી તકલીફો કાઢે છે, એના કિરદારમાંથી વાક કાઢે છે, એના કિરદારને અવળો ચીતરે છે. અને કેટલાય લોકો એવા છે કે જે એના જેવા બનવા માગે છે, એ જ્યાં છે અહીંયા પહોંચવા માગે છે, એ જ્યાં ઊભા રહી અને જે સ્ટેન્ડ લે સ્ટેન્ડ ઉપર ઊભા રહી અને પોતાની જાતને પ્રૂફ કરવા માગે છે. કારણ કે કોઈ પણ માણસ હોય અજવાળાથી અંધારા તરફ જાય કે અંધારાથી અજવાળા તરફ જતો હોય, એની જાતારે સતત લડતો હોય છે. ગુજરાતની એક એવી ફનકાર, એક એવું અતરંગી વ્યક્તિત્વ કે જેને જોઈને, જેને મળી, જેને સાંભળી અને મજા આવે. કારણ કે સ્ટેજ ઉપર અને સ્ટેજ નીચે જે કાયમી એક જ રંગમાં હોય એવા એક રંગા માણસ, ગુજરાતનું ગૌરવ બનતું નામ આજે આપણા શોમાં છે ભૂમિ આહિર. તો આપણે એમનું સ્વાગત કરીએ. ભૂમિબેન, પહેલો જ પ્રશ્ન તમને એ પૂછવો છે કે એક ફિમેલ કલાકાર તરીકે, એક લેડીઝ કલાકાર તરીકે તમારો એક વિડીયો તમારા નામથી વાયરલ થયો હતો અને તમારા નામ ઉપર કીચડ ઉછાળવાનો કે તમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નો ડાઉટ તમારી આખી સફર પહેલેથી તે છેલ્લી સુધી અમે એના સાક્ષી રહ્યા છીએ, પણ છતાંય એ વાત આજ ગુજરાતની સામે, ગુજરાતના લાખો કરોડો, ગુજરાત લોકસંગીત જ્યાં સુધી પહોંચ્યું છે એ હરેક માણસ સુધી પહોંચવી જોઈએ. એટલા માટે આ સવાલ કરું છું કે એક મહિલા કલાકાર, એક ફિમેલ આર્ટિસ્ટ તરીકે તે માણસના અંદર કઈ વાત હાલતી હોય છે, તમારા અંદર ત્યાં કઈ ફિલિંગ હતી? જી રવિભાઈ, બિલકુલ તમારા પ્રશ્નનો જવાબ દેતા પહેલા આપ બંને ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. અને રાજીપોમાં આવીને હું પણ ખૂબ રાજી થઈ છું. અને ત્યારે મારે તમારા પ્રશ્નનો જવાબ દેવો છે કે આ જે વસ્તુ મારી યારે થઈ હતી એમાં મને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. અને જ્યારે આપણે સફળતા ઉપર જતા હોઈએ છીએ ત્યારે લોકો આપણા પગ ખેંચવાની ઘણી બધી કોશિશો કરતા હોય છે. ઘણા લોકો ખુશ હોય છે, ઘણા લોકો ખુશ નથી હોતા. પણ જ્યારે આપણે આપણી મહેનતથી આગળ આવ્યા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ ના હોય આપણી સાથે, ત્યારે ભગવાન તો જોવે જ છે કે કોણ ક્યાં શું છે એ રીતે, બરાબર? એટલે સંઘર્ષો ઘણા કર્યા. અને હું બધી મારી બહેનોને, બધી બહેનો દીકરીઓ બધાને એ જ કહેવા માંગુ છું કે કંઈ પણ હોય, તમે સાચા છો તો તમારે ડરવાની જરૂર નથી. બિલકુલ. ઇન્સ્પિરેશન અને એક આઇકોન એટલા માટે છે કે લગભગ લોકો એવું માનતા હતા કે આ વિડીયોમાં સચ્ચાઈ છે, આ વિડીયોમાં તથ્ય છે. એવા કેટલા લોકો, કેટલી કોમેન્ટો, અને સૌથી વધારે એઝ એ આર્ટિસ્ટ કોઈ વસ્તુ અઘરી હોય ને તો તમારે ટ્રોલ થતા હોય. તમે બહુ શિદ્દતથી, બહુ ઇજ્જતથી રહેતા હોય, તમારા ઠાઠથી તમે જીવતા હોય, અને પછી તમારા ઉપર સવાલો ઊભા થાય તો એ સમયે પરફોર્મ કરવું નહીં, ટકવું અઘરું પડે. એવા સમયમાંથી તમે બહાર નીકળ્યા છો. તો સવાલ બેઝિકલી હું પૂછવા તમને એ માગતો હતો કે ત્યાં એઝ એ આર્ટિસ્ટ અંદરથી આપણને કેવી ફિલિંગ હોય? તમે પરફોર્મન્સ કરતા હોય તો એ પરફોર્મન્સ ઉપર કોઈ અસર થાય નહીં? જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોઈએ ત્યારે બધી ઓડિયન્સ છે આપણે એ કલાકારના રીતે જોતી હોય છે, પણ એ સમયે આવી વાહિયાત વાતોના લીધે ઓડિયન્સ આપણે બીજી રીતે જોતી હોય છે. પણ મેં ખૂબ જ મહેનતથી અને ખૂબ જ દ્વારકાધીશના ભરોસે કામ લીધું એટલે આપણે પાર પડ્યા અને સફળતા મળી. વાહ! કહેવાય છે ને કે આખી દુનિયા તમારી પાછળ પડી ગઈ હોય. તમને એમ લાગતું હોય કે અહીંયા મારા ભેગું કોઈ નથી, તમને એમ લાગતું હોય કે હવે હું પડી જઈશ, હવે હું ઊભો નહીં થઈ શકું, ત્યારે સાહેબ જેના ઉપર ભરોસો રાખીને તમે ઊભા થઈ શકો એવું એક નામ હોય તો છે દ્વારિકાધીશ. અને ભૂમિબેને પણ ચોક્કસ કીધું, કારણ કે આખરે તો એ વિસ્તારમાંથી, એ પરંગણામાંથી આવે છે. બિલકુલ જામનગરની બાજુમાં બજાણા ગામ, અને ત્યાંથી એક ભૂમિ આહિર સમાજની દીકરી, અને ધીમે ધીમે નાનકડા ગામમાંથી નાના સ્ટેજ પ્રોગ્રામ કરી અને આજે
કહેવા દો કે એની ઓળખાણની એની પ્રશંસાની કોઈ જરૂર નથી. આખું ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પણ જેને ખૂબ આનંદથી મોજથી એના ગીતોને એના લોકગીતોને માણે છે એવું ઉજળું નામ બન્યું છે. ભૂમિબેન, કોઈ પણ કલાકારની સંઘર્ષભરી કહાની હોય છે. આ વચ્ચેની ઘટનાની શરૂઆત એટલે વાત કરી કે એ સમયે દરેક કલાકાર માટે, કદાચ કોઈ કલાકાર સાથે આવું થયું તેના માટે બહુ અઘરો સમય હોય છે અને એ અઘરા સમયમાંથી તમે પસાર થઈ અને એ કસોટી તમે પાર કરી છે. પણ ભૂમિ આહિરને આખું ગુજરાત આજે બહુ આદરભાવ સાથે ખૂબ મોટા કલાકાર તરીકે ઓળખે છે, પરંતુ ક્યારેય કોઈ કલાકાર સીધો જ મોટો મંચ નથી પ્રાપ્ત કરતો. ભૂમિ આહિરને, એક બજાણા ગામની નાનકડી દીકરી ભૂમિ આહિરને લોક ગાયિકા ભૂમિ આહિર તરીકે ઓળખતા થયા હોય એવો કયો પ્રોગ્રામ કે જ્યાંથી એક વિશેષ ઓળખ બની હોય કે નહીં, હવે લોકો મને ભૂમિ આહિર લોક ગાયિકા તરીકે ઓળખતા થયા છે? મને ભૂમિ આહિર તરીકે ઓળખતા થયા હોય તો આપણે 2018માં નવરાત્રી આપણે પોલીસ ગ્રાઉન્ડ ખંભાળ્યા, કે એ મારો ફર્સ્ટ સ્ટેજ હતો. આમ કોલેજમાં ને આપણે કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય પણ ત્યારે એવું કાંઈ મને નહોતું, પણ અહીંયાથી મને સફળતા મળી છે 2018માં પરેડ ગ્રાઉન્ડની નવરાત્રીમાં. યુથ ફેસ્ટિવલ્સ ઘણા થઈ રહ્યા છે, અલગ અલગ સ્પર્ધાઓ થઈ રહી છે. ભૂમિ આહિર લોક ગાયિકા તરીકે સ્ટેજ પર આવ્યા એના પહેલાં એવો કોઈ પ્રસંગ છે કે જ્યારે યુથ ફેસ્ટિવલમાં કે કોલેજના કોઈ ફંક્શનમાં કે સ્કૂલ દરમિયાન ભૂમિ આહિરે પરફોર્મ કરી અને લોકોને રાજી કરી દીધા હોય પોતાના ગીતોથી? સ્કૂલમાં પણ સ્ટેટ લેવલે ગયેલી છું, યુથ ફેસ્ટિવલમાં પણ સ્ટેટ લેવલે ગયેલી છું. આપણે કોલેજના યુથ ફેસ્ટિવલ હોય ને એમાં પણ, ત્યારે મારો ફર્સ્ટ રેન્ક હતો યુથ ફેસ્ટિવલમાં. પછી કોરોના આવી ગયો 2021-22માં, એટલે પછી થઈ જ નહીં, એટલે ત્યારે યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ નંબર હતો. હાલમાં આવડી મોટી સિઝન લીધા પછી તમને એવું લાગે કે પૈસા બનાવી લીધા આપણે? વાહ રવિ, વાહ રવિ, તારું હરતા ફરતા પૈસાનો સવાલ તો આવી જ જાય યાર, ખરેખર વાહ, સાચી વાત છે. મારે પણ પૂછવું છે, કેમ ખબર છે, આજે મને ખબર છે કે ભૂમિબેન આહિર 1 વર્ષ પહેલા જે બજેટ લેતા હતા, આજે જે બજેટ લઈ રહ્યા છે એમાં કેટલો તફાવત છે તો જેમણે કાર્યક્રમો કર્યા છે એમને જ ખબર છે. એટલે રવિભાઈનો સવાલ સાથે હું પણ સંમત છું કે શું લાગે છે કે ભૂમિ આહિરે પૈસા બનાવી લીધા છે? એટલે એવી પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છીએ એટલે એવું લાગે છે કે ના એમ. એવો સંઘર્ષ કરેલો કે પ્રોગ્રામ કરવા માટે, સપોઝ આપણે એવી સ્ટોરી સાંભળતા હોય કે અમે બસમાં જતા કે અમે છકડામાં જતા કે હા, ટુ વ્હીલ પર જતા અમે. વાહ, જ્યારે કહું છું 2018 ની નવરાત્રી ટુ વ્હીલ પર જતા અમે. વાહ. એક ગીત, મને એવું નથી લાગતું કે ગુજરાતનું કોઈ એવું વ્યક્તિ હોય, નાનું બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે અને વડીલ વ્યક્તિ હોય તોય ભલે, એવા નાના રે હતા. કારણ કે દરેક વ્યક્તિ એ બાળપણમાંથી પસાર થાય છે અને બાળપણની યાદીને તાજી કરાવતું એક સરસ મજાનું ગીત આવ્યું અને એ ગીતે આખા ગુજરાતમાં ધૂમ મચાવી દીધી. અને હું એવું માનું છું કે નવરાત્રિથી તો એક ભૂમિ આહિરને નવી ઓળખ મળી જશે, પણ આ ગીતે ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં એક અલગ અવાજને ઓળખ આપી કે નહીં, ગુજરાતમાં એક પછી એક સુરીલા કલાકારો છે, એમાં એક નામ એડ થઈ રહ્યું છે ને એ નામ છે ભૂમિ આહિરનું. એ ગીત તમને કઈ રીતે મળ્યું અને એ ગીત પાછળની કઈ ઘટના હોય, કોઈ એવી વાત હોય? જી મેક્સભાઈ, એની કહાની એવી છે કે ત્યારે કોરોના દોર ચાલતો હતો અને ટિકટોક પણ હાલતું હતું. તો એ ટિકટોકમાં એ જે આ કીર્તન છે ને એ આપણે કાનગોપીનો રાસ થતો હોય ને એમાં ગવાય છે ને એમાંથી ટુકડો વાયરલ થયો હતો. નાના હતા ને ભેગા રમતા એ. તો પછી ત્યારે આપણે ચૌટાવાળા નારાયણભાઈ છે ને એનો કોન્ટેક્ટ કરી અને આપણે એનો આલ્બમ બનાવવાનું વિચાર્યું અને આપણે અવસર સ્ટુડિયોમાં આલ્બમ બનાવ્યું. એમાંથી એ ખૂબ જ વાયરલ થયું અને પબ્લિકે ખૂબ જ પ્રેમ આપ્યો અને એમાં આપણે સફળ થયા અને ત્યારે પણ મને ખૂબ જ સફળતા મળી. યસ ભૂમિ, એક સવાલ તમને એ પૂછવાનો હતો કે એઝ એ આર્ટિસ્ટ તમે આવો માર્કેટમાં અને તમને ફ્રેમ મળે, તમે ફેમસ થાવ, તમને કામ મળતું થાય, તો હરેક આર્ટિસ્ટની, હરેક કલાકારની એક તમન્ના હોય કે મને આ કલાકાર ભેગું સ્ટેજ શેર કરવું ગમે, અથવા તો આપણી એક ઈચ્છા હોય કે આ કલાકાર ભેગું આપણું પોસ્ટર હોય તો આપણને એમ થાય કે યસ હવે આપણે કલાકાર થઈ ગયા. ગુજરાતના અથવા તો ભારતના એવા કોણ કલાકાર છે કે જેની યારે તમે ખુદ ઈચ્છતા હો કે યસ આના ભેગું આપણું પોસ્ટર આવે તો આપણને એમ થાય કે ના આપણો ઠાઠ છે? હા, એટલે એવું કોઈ સ્પેશિયલ નહીં, પણ બધા સિંગરો આપણા માટે તો બેટર જ હોય. એટલે એવું છે કે બધા હારે જે પણ સિંગરો છે બધા કોઈ નાના મોટા હોતા નથી, બધા પોતપોતાની રીતે, તો બધા હારે ગાવા મળે, બધા હારે આપણે સ્ટેજ શેર કરવા મળે. માણસ સપના જોવાનું ચાલુ કરે ને ત્યાંથી માણસ સપના પૂરા કરે ત્યાં સુધી હરેક માણસ એ સફરમાં કેટલી વાર તૂટતો હોય, વિખાતો હોય. મેં શરૂઆતમાં કીધું એમ, અંધારાથી અજવાળા બાજુ કે અથવા તો કોઈ તત્વથી તમે નોખા પડો ને તો અંદરથી માણસને વેદના પીડા બહુ થતી હોય. એ માણસ એ જંગને જીતી અને એક મકામ હાસિલ કરે, એક જગ્યાએ પહોંચે,
અને એવી જગ્યાએ પહોંચે કે જ્યાં તમે એક પોસ્ટ કરો કે તમે એક સ્ટોરી રાખો તો હજારો કે લાખો વ્યુઅર તમને એનું રિએક્શન દેતા હોય, તમને રિપ્લાય દેતા હોય. તમે ક્યાંક જાઓ તો ફોટા પડાવવા હાટું લોકોની તમારી પાસે લાઈન લાગી જતી હોય. તમે આ જગ્યાએ પહોંચ્યા કે તમે કદાચ ક્યાંક ઊભા રહી જાઓ તો રસ્તો બંધ થઈ જાય. તમે કોઈ દી એવું વિચાર્યું હતું કે તમે અમારા શોમાં આવશો? વાહ, that's a show from Kapil Sharma show. સોચે थे કભી? વાહ, ખરેખર રવિ એટલી ગંભીર વાત કરે ને. રવિ હમણાં એક દિવસ એક સ્ટોરીમાં કીધું હતું એમ કે રવિનું મીન્સ કે એમ કે છે કે મારો ચહેરો એવો છે કે લોકોને એમ જ લાગે કે આ માણસ બહુ તૂટી ગયો હોય છે એમ. એનો અવાજ એવો છે, એની આંખો એવી છે કે લોકોને એમ જ થાય કે આ માણસ છે બહુ વિકટ પરિસ્થિતિમાં છે, બહુ દયામણી હાલતમાં છે. હકીકત એવી કાંઈ નથી. હકીકત તો આ બધો એનો અનુભવ છે, પોતાનું વાંચન છે. એટલે બિરાદરની વાતો લોકોને ગમે છે, ગુજરાતને ગમે છે. અને એટલે બિરાદરે સહજતાથી પૂછી લીધું, કારણ કે આખું ગુજરાત રાહ જોઈને બેઠો હતો કે બે છોકરાઓ જ્યારે સાથે મળીને શો કરશે ત્યારે વિશેષ અને કંઈક ખાસ હશે. અને એટલે જ અમે અલગ અલગ કલાકારોને તમારી વચ્ચે લઈ આવી રહ્યા છીએ. ભૂમિબેન આહિર આજે ગુજરાતનું ગુંજતું નામ છે, અને એના વખાણ કરવાની કે એનું નામ કેટલું મોટું છે કહેવાની આપને જરૂર નથી. પણ ભૂમિબેન ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઇન્સ્ટાગ્રામમાં તમારી સરસ મજાની ક્લાસિકલ ગાયકીની પોસ્ટ હોય છે, તો સાથે સાથે સરસ મજાના ક્લિક કરેલા ફોટોઝ હોય છે એમ. તો ભૂમિબેને કલાકાર બનવાનું જ વિચાર્યું હતું કે ક્યારે બીજો કોઈ ખ્યાલ આવ્યો હતો કે મોડેલિંગ કરવું છે કે અન્ય કોઈ ક્ષેત્રમાં જવું? ના, પહેલે એમાં એવું છે કે સ્કૂલમાંથી જ ગાવાનો શોખ હતો મને, એટલે બીજા કોઈ ફિલ્ડમાં જવાનું નથી વિચાર્યું ક્યારેય. પણ એવા ફોટોઝ ને અપલોડ કરવાનો મારો શોખ છે, અને બસ બાકી મને મ્યુઝિકમાં જ જવાનું પહેલેથી. શરૂઆતથી જ્યારથી તમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હશો, કારણ કે હું અનેક વાર કહી ચૂક્યો છું કે દરેક આર્ટિસ્ટ નાનો હોય કે મોટો હોય એની શરૂઆત મોટા ભાગે પ્રાથમિક શાળાની પ્રાર્થના કાર્યક્રમમાંથી થતી હોય છે, વર્ગખંડમાંથી થતી હોય છે. કારણ કે હું શિક્ષક છું એટલે મને ખબર છે કે સારો જે છોકરો વધુ ગાતો હોય, સરસ ગાતો હોય, એને પછી ઘણી વખત અમે રિસેસ સુધી ગવડાવીએ કે તું તારે દીધે રાખે. એટલે ભૂમિબેન ત્યારથી ગાય છે, અને ધીમે ધીમે માતાજીની કૃપાથી આજે આખા ગુજરાતમાં એના ગીતો ગુંજે છે. આ સમય દરમિયાન કોઈ એવા કલાકારો કે જેમને સાંભળવાની વારંવાર મન થતું હોય બસ આના જેવું બનવું છે અથવા તો આમની પાસેથી શીખવું છે, એ દરમિયાન ભૂમિ આહિર જેમને સાંભળતા હોય એવા કલાકારો? પહેલા મને બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો મતલબ બોલિવૂડનો શોખ હતો. આ ફોક તો 4-5 વર્ષથી જ શીખ્યું છે. ત્યારે બોલિવૂડના જે બધા સિંગરો છે એને હું સાંભળતી હતી. એમાંથી સૌથી વધુ જેને સાંભળતા હોય એમ? સૌથી વધારે આપણે લતાજીને સાંભળતા પહેલા, જ્યારે નાની હતી ત્યારથી. એમાં એવું છે કે હું ક્લાસિકલને વધારે પસંદ કરતી. આપણે ફોકનો મને એટલું બધું નોલેજ પણ નહોતું, અને એવું નથી કે ફોક મને ના ગમતું, પણ પછી મેં જોયું કે સૌરાષ્ટ્રમાં તો ફોક જ ચાલે છે એમ. સૌરાષ્ટ્ર અને આપણા લોકગીતો અત્યારે વધારે ચાલી રહ્યા છે. અને 2 વર્ષ મેં MS યુનિવર્સિટી બરોડામાં તાલીમ પણ લીધી, પણ પછી એવું થયું કે હવે ક્લાસિકલ નથી કરવું, છોડી દેવું છે અને ફોક તરફ વળી જવું છે, કેમ કે જેનાથી મને સફળતા મળી છે, લોકોનો પ્રેમ મને ફોકમાંથી જ મળ્યો છે. એટલે મેં એવું વિચાર્યું કે હવે ફોક તરફ હું વળીશ એમ. યસ, તો ફોક તમારું અમે સાંભળીએ છીએ અને સાંભળતા જોઈએ છીએ, પણ તમારા ઇન્સ્ટાગ્રામમાં તમે હિન્દી સોંગની બેકગ્રાઉન્ડમાં એક બીટ વાગતી હોય અને તમે તમારા ઓરિજિનલ વોઇસ ઉપર રીલ્સ અપલોડ કરો છો. અને જ્યાં સુધી મને સંગીતનું નોલેજ છે, અવ્વલ દરજાની અમુક રીલો મારી ગમતી એટલી બધી છે કે એ મેં સેવ કરીને રાખેલી છે. તો હિન્દી ઉપર એટલી સારી પકડ હોવાનું કોઈ કારણ, તમે પાસ્ટમાં એના ઉપર કામ કરેલું છે કે એ તમારો ગમતો વિષય છે કે? એટલે હિન્દી તો મને પહેલેથી ગમતું જ હતું, કે બોલિવૂડ વધારે પસંદ હતું. પછી મેં જેમ કીધું કે સૌરાષ્ટ્રમાં અત્યારે લોકગીતોને વધારે લોકોનો પ્રેમ મને ફોકથી મળ્યો છે. તો જે પહેલાં પસંદ હતું એ આપણે છોડી તો નથી જ દેવાના. અને એવું કોઈ સ્પેશિયલ હિન્દી માટે મેં કોઈ તાલીમ કે એવું નથી લીધું, ક્લાસિકલ કરેલું છે, પણ બસ એ મારો શોખ છે ને મને ગમે છે, એટલે એમાં હું વધારે મારું બતાવી શકું છું હિન્દીમાં. રવિભાઈ માટે એવો ક્લાસિકલ સોંગ, એમને હિન્દી બહુ ગમે છે, એટલે કે એમણે કીધું ને કે ઘણી વખત સાંભળે છે, ગાડીમાંથી શૂટ કરતા હો, ઘરેથી શૂટ કરતો, આવું કોઈ હિન્દી સરસ મજાનું ગીત હોય તો એમના માટે સંભળાવો, અને તમને ગમતું ફોક ગીત મારા માટે સંભળાવો. થોડુંક હાર્ડ છે, પણ તમારા બંનેની ફરમાઈશ પૂરી કરવી એ મારી ફરજ છે. એટલે રવિભાઈ માટે એમને ગમતું ક્લાસિકલ કે હિન્દી? एक बार देख लीजिए, एक बार
बार देख लीजिए, दीवाना बना दीजिए, एक बार देख लीजिए, जलने को है तैयार हम, परवाना बना दीजिए, एक बार देख लीजिए. વાહ, ક્યા વાત મારી છે. લખેલી એક લાઈન યાદ આવી મને. હા ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાટ. હા રવિ, સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનફ. ભૂમિ શા માટે છે? કારણ કે ગુજરાતમાં એવા બહુ ઓછા થીરકાટ છે કે જેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. હા હું એવું નથી કે આપણા શોમાં છે ને આપણી હારે છે ને આપણે વખાણ કરીએ, પણ જૂજ એવા કલાકાર છે કે જેની પાસે એ તાકાત છે કે જે ધારે તો એ વાતાવરણને થંભાવી શકે, પ્રકૃતિની લગોલગ જઈ અને એક ટકોર મારી શકે કે યસ આઈ એમ હિયર. અને એ વસ્તુ માણસની સાધનાથી આવતી હોય છે. માણસ તપતો હોય છે. તો યસ, ગુજરાતી ફોક આપણી માટીમાંથી જે સંગીત નીકળ્યું છે કે જેનું કોઈએ પાલન પોષણ નથી કર્યું, એક ફોક મેક્સભાઈ માટે. એટલે હું ઈ જ વાત કરતો હતો કે રવિ તારું ગીત આવી ગયું એટલે મારું ગીત બાકી નહીં રહી જાય. ના, ના, અને તારું ગીત તને ગમ્યું એથી વધુ ફોક આનંદ આપશે એની મને ખાતરી છે. એવું સરસ મજાનું ફોક સોંગ જે અત્યારે દાંડિયા રાસના માહોલમાં આખા ગુજરાતમાં તમે કાર્યક્રમ કરતા હો, પણ તમને તમારા દિલની નજીક હોય કે આ ગીત હું જ્યારે પણ ગાઉં ને ત્યારે એક અલગ જ વાતાવરણ છે, અલગ માહોલ હોય છે, એવો ફોક સોંગ. જી, તમે કીધું કે મને ગમતું હોય તો મારું ગમતું, તમને પસંદ આવશે જ હું ગાઈશ બિલકુલ, એટલે. મને ફોક સોંગ ગમે છે. પણ મારું એક ફેવરિટ છે, આમ ખૂબ જ જૂનું લોકગીત છે ત્યારે. આહા. સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા. હા સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા. પાણી લાગઈ તી તળાવ રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા. પાણી લાગઈ તી તળાવ રે નાગર ઉભા રહ્યો ને રંગ રસિયા. વાત. એટલે કહું છું રવિ, લાગે હિન્દી સોંગ કદાચ ગમે એટલા સાંભળી લ્યો, કદાચ 2 દી 5 દી 15 દી, પણ જૂના લોકગીતો હોય, જૂના રાહડા હોય, બિલકુલ. અરે સાહેબ એ સાંભળે રાખવાનું કાયમ મન થાય. એટલે જ ભૂમિબેન, ઘણી વખત દાંડિયા રાસમાં જ્યારે નાચવાવાળા મન મૂકીને નાચતા હોય ને ત્યારે સિંગર પાસે એક પછી એક ગીતોની ફરમાઈશ થતી હોય. ત્યારે એવું ક્યારે બન્યું કે તમને એમ થયું કે બસ હવે હું ગાઈને થાકી ગઈ છું, પણ આ રમવાવાળા આજ થાકે એમ નથી, એમ એવો કોઈ લાઈફમાં પ્રસંગ બન્યો કે રમવાવાળા કહેતા કે નહીં હજુ તમે તારે ગાવાનું ચાલુ રાખો, અમારે રમવું છે એમ? હા, મોસ્ટલી જગ્યાએ એવું જ થતું હોય છે કે મતલબ ટાઈમ ઓવર થઈ ગયો હોય છે, ફરમાઈશો પતતી ના હોય, કેમ કે હું એક જ હોઉં, એ કેટલા બધા હોય છે. હા, એટલે ઘણી બધી ફરમાઈશો આપતા હોય છે, એટલે ઘણી વખત એવું થયું છે એમ. એઝ એ આર્ટિસ્ટ મને તો એ સવાલ ઘણીવાર થાય, મતલબ આ સવાલ જાણવા માટે નહીં, મારી પોતાની ઉત્સુકતા માટે હું પૂછું છું કે તમે સ્ટેજ ઉપર જાવ એ પહેલાંનું માઇન્ડસેટ શું હોય? ઘરેથી હોમવર્ક કર્યું હોય કે માહોલ ઉપર ઢળી જવાનું ને હાલી જવાનું? ના, મતલબ એટલો ટાઈમથી આપણે ગાતા હોય ને એટલે આપણને આઈડિયા આવી જાય કે ઓડિયન્સને શું જોઈએ છે એમ. ઓડિયન્સ હવે આપણી પાસેથી શું માગે છે, એટલે એવું કોઈ અહીંથી નીકળીએ ત્યારે પ્રિપેર ના થવું પડે કે ત્યાં જઈને આમ કરશું કે ત્યાં જઈને આમ કરશું, પણ ઓડિયન્સ પર ડિપેન્ડ છે. જો ઓડિયન્સ સારી હોય તો પરફોર્મ સારું જ કરી શકીએ આપણે એમ. કંઈ એવું ફીલ થાય કે આપણું હાલી ગયું? હા, હાલી ગયું છે. થાય, ઓબ્વિયસલી થાય. યસ, પણ એવો ઈર્ષા થાય એઝ એ આર્ટિસ્ટ? ના, ઈર્ષા શું થાય એમાં? ઈર્ષા કેવી થતી હશે ખબર છે લેડીઝ સિંગરને? સ્ટેજ ઉપર જાય, ભાગ્ય જેવું બને કે બે લેડીઝ સિંગર હોય એક સ્ટેજ ઉપર, ભાગ્ય જેવું બને. કારણ કે જેન્ટ્સ સિંગર 2-2, 3-3 એક સ્ટેજ ઉપર હોય, લેડીઝ સિંગર બહુ ઓછા હોય.
પણ જો લેડીઝ સિંગર બીજા આપણી સાથે હોય ને એને સરસ કોસ્ચ્યુમ પહેર્યા હોય તો સ્વાભાવિક કે ક્યાંક ને ક્યાંક મનમાં આપણે સારા જ પહેર્યા હોય પણ ક્યારેક જો આપણા ડ્રેસઅપમાં કઈ ઉણપ રહી ગઈ બધી જગ્યાએ મતલબ ડ્રેસઅપ કોસ્ટ્યુમ મેટર ના કરતું હોય, ગાયકી પણ મેટર કરતી હોય છે અમુક જગ્યાએ. લગાય છક્કા. છેલ્લે ખબર હતી કે આપણે આવો જવાબ આપવો જ છે એટલે બાકી હકીકત તો કઈક જુદી જ હોય છે કે આપણું ધ્યાન તો ક્યાંક ને ક્યાંક હોય કે કોસ્ટ્યુમ મેટર કરતું હોય છે પણ એટલુંય નહીં કે તમે તમારા ગાયકીથી પણ ઇમ્પ્રેશન પાડી શકો છો. ભૂમિ આહિર ટ્રેડિશનલ કપડાં બહુ પહેરે છે ઘણી જગ્યાએ અત્યાધુનિક ફેશન તો દિન પ્રતિદિન વધતી રહી છે. બેયમાંથી સૌથી વધુ પસંદ હોય કે નહીં? હા, ઘણી જગ્યાએ જગ્યાની ડિમાન્ડ હોય છે, એમ ઘણી જગ્યાએ એ કાર્યક્રમનું મહત્વ હોય છે કે અહીં ટ્રેડિશનલ પહેરવા જરૂરી છે કે અહીં વેસ્ટર્ન પહેરવા જરૂરી છે. આપણે સાથે ઘણા કાર્યક્રમો કર્યા છે એટલે મેં ઘણી વખત તમને ટ્રેડિશનલમાં પણ જોયા છે, ઘણી વખત વેસ્ટર્ન કોસ્ચ્યુમમાં પણ. તો ખરેખર આમ પહેરવાની મજા કયા કપડાં આવે છે કે નહીં આની મજા કંઈક જુદી છે એટલે જે ઓનેસ્ટલી આપણું ટ્રેડિશનલ છે એ જે પહેરીને જાય ત્યારે આમ અલગ છાપ પડે છે પણ એ થોડુંક મતલબ વજનદાર ને હોય છે એટલે એને હેન્ડલ કરવું અઘરું હોય છે. જ્યારે થોડુંક વેસ્ટર્ન ટાઈપ જાય છે એટલે એને હેન્ડલ કરવું ઈઝી હોય છે. બીજું એવું કંઈ નથી હોતું કે આ ખરાબ લાગે કે આ સારું લાગે, બધા ટ્રેડિશનલ સારા જ લાગતા હોય છે. પ્રોગ્રામની વાત ચાલે છે તો આપણે પ્રોગ્રામમાં જઈએ તો ઘણા ફેન્સ આપણને મળતા હોય. સપોઝ કોઈને ફોટો ક્લિક કરાવવો હોય, કોઈને ઓટોગ્રાફ જોતો હોય, એવો કોઈ અતરંગી ફેન મળેલો તમને કે જેની ડિમાન્ડથી કે જેની વાતથી કે આપણે પરેશાન થઈ જાય કે યાર આ શું ફેન, અથવા તો કોઈ એવો ડાયટ ફેન મળેલો કે જેને જોઈને તમને એવું થાય કે આ લેવલ સુધી કોઈ આપણા ફેન હશે? એવા મતલબ સેલ્ફી વાળા અને ફોટોઝ વાળા ને એવા બધા ઘણા બધા ફેન્સ હોય છે પણ એવું કોઈ હેરાન પરેશાન કરે એવું અત્યાર સુધી કોઈ નથી મળ્યું. એ તો તમે પોતે ડોન છો એટલે મને યાદ આવે છે એમને યાદ કરાવીશ પછી યાદ આવશે. ઘટના એવી હતી કે નવરાત્રિમાં અમે હું એન્કરિંગ કરીને નીચે બેસી ગયો, ભૂમિબેનનો રાઉન્ડ પૂરો થઈ ગયો હતો, પછી હું ને બેન બાજુમાં બેઠા હતા એટલે અમે ઇન્સ્ટાગ્રામ જોતા હતા. એમ એ વખતે ઇન્સ્ટાગ્રામ પર ભૂમિબેનને એક મેસેજ આવ્યો યાદ આવ્યું કે હું તમારી સામે ઊભો છું, મેં બ્લુ કલરનો ટી શર્ટ પહેર્યો છે અને એક ગીત હું ભૂલી ગયો, ગીતની ફરમાઈશ આપી કે આ ગીત તમારે અમારા માટે ગાવાનું છે એમ. અચ્છા, મેં કીધું બેન તમારા ફેન્સ તમને કયા કપડાં પહેરીને સામે આવી ગયા છે એ કહી દે છે એટલે આજ તમારે એની ફરમાઈશ પૂરી કરવી પડશે. એટલે આવા ફેન્સ પણ મળે છે એમ. પણ એવું યાદ ના હોય કે એમ મેસેજ વાળું તો નથી યાદ હોય. આજે મને યાદ આવ્યું લાઈવ થી હોય તો યાદ હોય. નહીં, અમારી બધાની તો એવી માન્યતા હોય કે તમે જનરલી પેટ્રોલ ડીઝલ ભરાવતા હોય ગાડીમાં તો આપણે કેવું હોય કે રાઉન્ડ ફિગરમાં નહીં ભરાવાનું એમ. અમારું એવું વ્યક્તિગત માનવું હોય છે, ખબર નહીં આ લોજિક કોને શીખવાડ્યું મેક્સભાઈ, કે 105નું ભરાવાનું કે 107નું ભરાવાનું એટલે પેટ્રોલ પૂરું આવે. તમે આ વાતમાં માનો છો? હા, એવું મેં પણ કરેલું છે. યસ, ધેટ ઇઝ ધ પોઈન્ટ, યહી તો ચાહતે હે હમ. જો કે આવું પ્રોગ્રામમાં જતા હોય ત્યારે અહીંયા ઘરે નહીં પણ અમદાવાદ હું રહું છું ત્યાં જ્યારે પેટ્રોલ ભરાવીએ ત્યારે 110નું ભરાવીએ, 105નું ભરાવીએ કે રાઉન્ડ ફિગર નહીં ભરાવાનું એમ, એ ઓછું આવે એમ. રીઝન એવું છે એટલે એવું કરેલું છે મેં પણ. ઘણા લોકો આવી બધી બાબતોમાં માનતા હોય છે, ઘણા લોકો એવી અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા અને લોજિક કહો તો લોજિકમાં માનતા હોય. હું ક્રિકેટ રહી ચૂક્યો છું એટલે મેં એક કિસ્સો એવો વાંચ્યો હતો કે સચિન તેંડુલકર હંમેશા ડાબા પગનું પેડ પહેલા બાંધે. હા, સૌરવ ગાંગુલી હંમેશા રેડ કલરનો રૂમાલ છે પોતાના ખિસ્સામાં રાખતો એમ. તો આવો કોઈ તુક્કો ભૂમિ આહિર સ્ટેજ પર જતા પહેલા કરે છે કે મારે આ કલરના કપડાં કે આ કલરની બટરફ્લાય કે જે મને કંઈક મારા માટે લકી ચામ છે એવું કંઈક ક્યારે? બિલકુલ નહીં. મતલબ એવું કાંઈ જ નહીં, ક્યારેય અંધશ્રદ્ધા એ કંઈ નહીં. આ કોન્ફિડન્સ જ બસ આપણો. ક્યાં વાત છે, મતલબ બસ કે હું કરીશ એમ એટલે થઈ જ જાય. હા, પણ એવું વિચારવાનું કે ના એમ કરવું છે તો થઈ જ જશે એમ. વિશ્વાસની વાત આવી છે ત્યારે ભૂમિબેન મારી લખેલી એક લાઈન હતી કે ઈશ્વરને મેં એકવાર પ્રાર્થના કરી હતી કે જીવનમાં કોઈ દી તકલીફ ન આપતો, કારણ કે તકલીફમાં છે ને તમારા અંગત માણસોને પરખવાનો વખત હોય છે અને તમારો અંગત તમારી પીડામાં કે તમારી તકલીફમાં કાયમ નપાસ થાય અને તમારી પાસે રહેનારો માણસ જે નપાસ થાય ને તો એ માણસને બે ધક્કા લાગે, એક તો પીડાનો અને એક તો અંગતને ખોયાનો. જીવનની વિકટ પરિસ્થિતિ હોય, એઝ એ આર્ટિસ્ટ તમે કેટલા કલાકારોને સાંભળાય છે
તમારું નોલેજ અને તમારું પ્રેઝન્ટેશન જોઈ અને અમને લાગે કે તમે આની પાછળ ઘણું હોમવર્ક કર્યું હોય છે, ઘણું લેસન કર્યું હોય છે, ઘણા ગીતો, લોકગીતો, ભજનોને સાંભળાય છે. તો જીવનમાં હરેક માણસને, આપણે બધા માણસ છીએ, ઉતાર અને ચડાવ આપણા જીવનનો એક ભાગ છે. સુખ દુઃખ તમે જોયા છે નાનપણથી લઈ અને અત્યાર સુધીમાં. તો જીવનની વિકટ સ્થિતિમાં આપણે કરેલું આ ભજન કે ગાયેલા લોકગીત કે એ કામ આવે. એની એકેય કડી અમુક વખતે એવું હોય કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ, તમે સાંભળો તો આપણને એમ થાય કે જીવનમાં એક મોકો આવે તો ત્યાં તીર મારી લેવું. એટલે એવી વિકટ સ્થિતિમાં તમને કોઈ ભજનની કડી કે એવી યાદ આવી જે યાદ કરીને તમને એમ થાય કે આ થઈ રહે એમ? જી રવિભાઈ, એવી પરિસ્થિતિ ઘણી વખત થઈ છે અને એવું ઘણી બધી વખત થયું છે, પણ ત્યારે કોઈ ગીત યાદ નથી આવતું મને, પણ તમારી જ 2 લાઈન મને યાદ આવે છે કે જિંદગી ગમે એવી ધૂન વગાડે એના પર અંધાધૂન નાચી લેવું જોઈએ. આ નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી દોસ્ત. વાહ, આ નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી દોસ્ત. આ મોજ છે, મોજ વાલા, એ બધાને એક હરખી મળતી નથી. અને આજ રાજીપોમાં મોજ કરી લેજો, કારણ કે આવી મોજ બધાય અમીરોને મળતી નથી. વાહ, ખરેખર બેન, જીવન, મેં શરૂઆતમાં જ કીધું કે જીવનનું અંતિમ સત્ય જ એ છે કે તમે જીવનના દરેક ક્ષણને માણી લો, આનંદ કરી લો. એમ જ્યારે કલાકાર તરીકે લોકોને આનંદ કરાવવા માટે પોતાના ગીતોથી, લોકગીતોથી તમે અલગ અલગ વિસ્તારમાં જતા હો. આજે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં, અનેક શહેરોમાં તમારા કાર્યક્રમો થયેલા છે. કચ્છ પણ લોકસંગીતનો ચાહક પ્રદેશ છે, લોકસંગીતને ચાહનારા અનેક ગામડાઓ. ત્યારે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં લોકસંગીતની દ્રષ્ટિએ શું ફરક દેખાય છે ભૂમિબેન? કે કચ્છી લોકો, આપણે સૌરાષ્ટ્રમાં જે લોકગીતો ગવાતા હોય છે, કચ્છમાં પણ એ જ લોકગીતો ગવાતા હોય, પણ તમારા કચ્છના લોકગીતો છે ને એ અલગ હોય છે, અને એ જ્યારે અમે લોકો ગાઈએ છીએ ને ત્યારે એ લોકોમાં ઉત્સાહ વધારે જોવા મળે છે. એવું ગમતું કચ્છી ગીત, કારણ કે જ્યારે તમે ગુજરાતી ગીત પકડતા હોય ને ત્યારે આપણે ગુજરાતી દરરોજ બોલતા હોઈએ, પણ કચ્છી સોંગ જ્યારે ગાવાનું હોય ત્યારે એના જે વર્ડ્સ છે, શબ્દો છે, લિરિક્સ છે, એનું પ્રોનાઉન્સ પરફેક્ટ થવું જોઈએ. તો એવો કોઈ કચ્છી તમને ગીત આમ એમ થાય કે ના આ ગીત મને કચ્છી છે પણ મને એ ગીત બહુ ગમે છે, એવો કોઈ ગીત હોય તો? તમે કહો છો કે કચ્છી, તો કચ્છી ઘણા બધા ગીતો મને ગમે છે, અને એમાંનું એક લગ્ન ગીત મને ગમે છે. જો તમે કહેતા હો તો આપણે ગાઈ નાખીએ. કહેવાનું હોય જ નહીં, ગાઈ જ નાખવાનું હોય. મુજો વીરો રે પેણે વીર ચાગલડો પેણે, મુજો વીરો રે પેણે વીર ચાગલડો પેણે, બજે ઢોલ ને શહેનાઈ વીર લાડકડો પેણે, વજે ઢોલ ને શહેનાઈ વીર ચાગલડો પેણે. વાહ, અમારે વીરાને પણ પરણાવવાનો અમારે બાકી છે, એટલે એના લગ્નમાં તમારે આ ગીત ગાવાનું સ્પેશિયલ રહેશે. બધાના લગ્નમાં ગાવજો, તમારા લગ્નમાં ગાવું જ પડશે. બિલકુલ. બધાના નહીં, એના મારા. તમે મેક્સ ભાઈના તો થઈ ગયા? બધાના લગ્નમાં ગાઉં છું. અચ્છા, કોઈ વાંધો નથી આમાં. તમે વીરાની વાત કરી, તો કોઈ પણ કલાકાર મંચ ઉપર ગાતો હોય ને તો એના બેક સ્ટેજ ઘણા લોકો કામ કરતા હોય છે. તમે મન મૂકીને ખુલીને પરફોર્મ એટલા માટે કરી શકો કે તમને પાછળની કોઈ ચિંતા ન સતાવતી હોય કે કાલે આજ તમે પ્રોગ્રામ કર્યો તો એની રીલ અપલોડ કરવાથી માંડીને તમારા પ્રોગ્રામ મેનેજ કરવા, ડેટ લેવી, ડેટ લખવી, તમારું બજેટ, તમારા વાહનની વ્યવસ્થા, પહોંચવાની વ્યવસ્થા, રહેવાની, તમારે સૌથી વધારે જેની જરૂર પડે જમવાની વ્યવસ્થા, અને સૂતા પછી તમે ઉઠતા નથી તો તમને ટાઈમે જગાડવાની વ્યવસ્થા, તમારા કપડાથી લઈ અને તમામ વ્યવસ્થા માટે તમે જ્યાં છો એના માટે કેટલા લોકો તમારી પાછળ કામ કરે છે, અને સૌથી વધુ ક્રેડિટ તમે કોને કોને આપવા માંગશો? એટલે આમ તમે કહો છો તો મતલબ ઘણા લોકો કામ કરતા હોય છે, પણ ફેમિલી વાળા વધારે. એમાં મારા પપ્પા છે, નરેશભાઈ છે, એ બેનો વધારે ફાળો છે કે એમ એ બે વધારે મને હેન્ડલ કરે છે, અને એ લોકોને ખબર છે મને કઈ રીતે હેન્ડલ કરવી ને, કેમ કે મારી સાથે જ હોય છે એની ટાઈમ. એટલે અને માણસના જીવનમાં સૌથી પોતાના પરિવાર પછી બીજો કોઈ મહત્વનો રોલ હોય ને તો એ અમારા ભાઈબંધ આવતો હોય. તો તમારા એવા ક્લોઝ ફ્રેન્ડ કોણ છે? 2 કે 4 કે જેની પાસે બહાર તો તમે જાઓ તો તમે એક પોતાની ઓરામાં હોય કે તમારે યાદ રાખવું પડે કે હું ભૂમિ આહિર છું. તમે એક પ્રકારનું વર્તન કરી શકો, એક લેવલ સુધી જ વાત કરી શકો. તમે બેઠા હોય તો એનો એક ઠાઠ અલગ હોય. પણ જેને ભેટતી વખતે હું કોણ છું નો વિચાર ન આવે. મારી લખેલી લાઈન હતી કે તમે જેની પાસે જઈ અને તમે ભેટો તો તમને હું કોણ છું નો વિચાર ન આવે.
તમારા અંદર પડેલી હરેક તકલીફ પીડા વેદનાને તમે એની પાસે ઠાલવી દો. તમારી 1000 બીમારી હોય પણ એની એક જ દવાઈ તમારો અંગત કે તમારો ભાઈબંધ માણા. તો એવો કોણ વ્યક્તિ, એવો કોણ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, તમારો ખાસ ભાઈબંધ છે, તમારી ખાસ સખી? એવું એક તો કોઈ નથી. મારા બધા ફ્રેન્ડ્સ છે એ બધા મારી ક્લોઝ જ છે, પણ એમાંથી 2-3 જે છે એની સાથે જ મારે રહેવાનું હોય છે વધારે, અને એની હારે જઈને અને મને એવું લાગે નહીં કે એમ કેવું આ લોકોથી કાંઈ છુપાવવું કે બધું શેર એમ બિંદાસ કરી શકીએ. એવી મારી 3 ફ્રેન્ડ છે જે અમદાવાદ મારી જોડે જ હોય છે. વિદિશા, ધ્રુવી અને નિશા એનું નામ છે. યસ ભૂમિબેન, આમ તો જો આ પોડકાસ્ટમાં હજુ ઘણા બધા સવાલો બાકી છે, પણ હવે એક પછી એક સવાલને જો વિસ્તૃત રીતે જવાબ જો આપણે ઈચ્છીએ તો પોડકાસ્ટ ઘણો લાંબો થાય, અને લોકોની ધીરજ પણ એટલી નથી કે 2-3 કલાકના પોડકાસ્ટ સાંભળે. પણ હવે પછીના જે કાંઈ સવાલો છે એ બહુ શોર્ટ, એટલે કે અમારા કાર્યક્રમના અંતે, એપિસોડના અંતે રેપિડ ફાયર રાઉન્ડ. યસ, વિશેષતા એ છે કે અમારા સવાલો હશે ધડાધડ, તમારા જવાબો હશે ફટાફટ. સો લેટ્સ ગેટ રેડી ફોર રેપિડ ફાયર. શહેર કે ગામડું? રોટલો કે પીઝા? પિઝા વાળા છે બધા. ક્લાસિકલ કે ફોક? ચોમાસું કે ઉનાળું? ચોમાસાની ઋતુ એવી છે ને એટલે. ક્રિકેટ કે મૂવી? ક્રિકેટ નેવર? ગમે છે પણ મૂવી વધારે ગમે. દાંડિયો કે ડાયરા? યસ. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ? ઇન્સ્ટાગ્રામ. ફરવામાં ઇન્ડિયા કે આઉટ ઓફ ઇન્ડિયા? ઇન્ડિયા પણ સારું છે ને આઉટ ઓફ ઇન્ડિયા પણ સારું છે, બંને. યસ. લવ મેરેજ કે એરેન્જ મેરેજ? ઇટ્સ અ વેરી ટફ ક્વેશ્ચન બાય ધ વે. તો એને જ રિલેટેડ એક છેલ્લો સવાલ. ઝઘડો થાય ઘરે મમ્મી પપ્પાનું, ત્યારે ભૂમિબેન પપ્પાના પક્ષમાં, મમ્મીના પક્ષમાં? પપ્પા. સપોર્ટમાં છે ને કાયમ. એટલે એક સવાલ રેપિડ ફાયરમાં રહી જાય છે ને છેલ્લે રહી જાય છે. ગાડી જતી હોય પૂરપાટ ઝડપે, કાર્યક્રમમાં પહોંચવાની તૈયારી હોય, ત્યારે કોઈ પણ દુકાન દેખાય, ભૂખ લાગી હોય કડકડતી, ત્યારે બાલાજી કે ગોપાલ? આમ તો બે પસંદ છે, વેફર બાલાજીની પસંદ છે અને વાટકા અને રીમાને ગોપાલના પસંદ. રેમાનિયા. નાના બાળકો, જે બાળકો જોઈ રહ્યા છે આ શો, અથવા તો મોટા મિત્રો જોઈ રહ્યા છે કે આ કલાકારો પણ એ જે અલગ અલગ ડિઝાઇનના જે ખાદ્ય પદાર્થો છે ને રેમાનિયા કહે છે. એમાંથી એક છે ભૂમિ આહિર. રવિ, રેમાનિયા તૈયાર કરાવો. રેમાનિયા તૈયાર કરાવો. યસ. ઓકે બેન, ખરેખર બહુ જ મજા આવી, અને ઇન્ટરેસ્ટિંગ સવાલો હોય ને તમારા 2 ધડક જવાબો હોય એટલે સ્વાભાવિક મજા આવે. આપણા પોડકાસ્ટને અહીં પૂર્ણ કરીએ એ પહેલાં તમારે કાંઈ કહેવું હોય તો ચોક્કસથી. તમે બંને મને એટલું બધું પૂછ્યું છે, તો મારી એવી ઈચ્છા છે, તમારી રીલો હું બહુ જોઉં છું, તમારા બંને ભાઈઓની, તો તમને બંનેને ગમતી તમારી રીલ તમે ઓડિયન્સને સંભળાવશો અને મને પણ સંભળાવશો. ફર્સ્ટ રવિ. તો મારી જ લખેલી એક લાઈન હતી કે એવું ઘણીવાર થાય છે બિરાદર કે પહેલા હતા એવા થઈ જાય. આહા. પણ આ જિંદગીની ઝંઝાવાતમાં હવે યાદ નથી આવતું કે પહેલા કેવા હતા. વાહ. કુછ સુનાઈએ મેક્સભાઈ, તમારો વારો. આમ તો મેં ઘણી બધી રીલ્સ બનાવી છે, પણ એક રીલ્સ એવી જે મને બહુ ગમે છે, હજી સુધી મેં બનાવી નથી, પણ આજે આ પોડકાસ્ટના માધ્યમથી તમને બધાને ગમશે એવા આશય સાથે, કે આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું. વાહ. આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું, અને મારી મનોદશાની હવે તને જાણ નહીં કરું. વાહ. અને ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું આ શહેર, ક્યા બાત. પણ તારી ગલીઓમાં આવી અને રમખાણ નહીં કરું. વાહ. આ ધરતી ઉપર છું ત્યાં સુધી રાહ જોઈશ તારી, પણ ઈશ્વરને કરગરી અને વધુ અહીંયા રોકાણ નહીં કરું. વાહ. જે કાંઈ તકલીફો છે તારા તરફથી તું તોડજે, મારા તરફથી સહેજ પણ ભંગાણ નહીં કરું. ક્યા બાત. અને કિસ્સો આ હૃદયનો છે તો હૃદયમાં જ હાચવીશ. કિસ્સો આ હૃદયનો છે તો હૃદયમાં જ હાચવીશ, પુસ્તકમાં છાપીને પ્રેમનું વેચાણ નહીં કરું. વાહ, ક્યા બાત. આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું. વાહ. તો તમે અમારા શોમાં આવ્યા એના માટે રાજીપો અમે વ્યક્ત કરીએ છીએ. અને રાજીપો એટલે એક એવું ઠેકાણું છે કે તમે જેની ગાથાને જોઈ છે, તમે જેને બનતા જોયા, તમે જેને લડતા જોયા, એવા માણસો, એવા આપણાપણાનો આપણને જે ભાવ થાય કે જે ઊંચે જાય તો આપણને એનો રાજીપો થાય કે માણસ ઊંચે ગયો, અહીંયા જઈને ગાય તો આપણને એનો રાજીપો થાય કે એને ગાયું. તો રાજીપો એટલે હું મેક્સભાઈ અને નરેશભાઈ અમે આખી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આમાં આવ્યા અને ફરીથી
નવા ગુજરાતના કોઈક ફનકાર, નવી એક વાર્તા, નવી ગાથા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. અને ખાસ એ કહેવાનું કે ચાલુ વાહને આપણે મોબાઈલનો ઉપયોગ ન કરીએ, કારણ કે હરેક માણસ પોતાના પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અને છેલ્લે સાથે સાથે એટલું ચોક્કસ કહીશ કે વ્યસનોથી દૂર રહી અને પોતાના પરિવારની ચિંતા કરી, કારણ કે ઘરે પણ પરિવારના સભ્યો તમારી રાહ જુએ છે. તમારી જિંદગી વ્યસનમાં કે પછી રવિભાઈ કીધું એમ ચાલતી ગાડી ડ્રાઇવિંગમાં બરબાદ ન કરો. બસ આનંદથી રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, તમારી આજુબાજુ સફાઈ રાખો, ખુશ રહો અને રાજી થતા રહો.